નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, થોડા ટાઈમ પહેલાં આંગણવાડી માટેની ભરતી આવેલી હતી, જેની અંદર 10,000 પ્લસ જગ્યાઓ હતી. તેમાં ફોર્મ ભરાયા હતા. તેમનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. જે હા મિત્રો, આ મેરિટ લિસ્ટ જાહેર થયું, તેને ઓનલાઈન કઈ રીતે ચેક કરવું, શું તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું, અને જો હા નામ છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું થશે, કઈ જગ્યાએ જવાનું થશે, આ તમામ વિગત છે તે આપણે વિડીયોની અંદર જોવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો, આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે તેમને ડાઉનલોડ કરવા માટે અથવા તો ચેક કરવા માટે ehrms.gujarat.government.indiaની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેને તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની રહેશે. મતલબ કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ સિસ્ટમની જે ઓફિશિયલી સાઇટ છે તેને ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો રિક્વાયરમેન્ટ નામનો એક ઓપ્શન દેખાશે. તેના પર તમે જેવા ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું મેનુ આવશે. તેમાં અહીંયા તમે જોઈ શકો છો મેરિટ એન્ડ રિજેક્ટ લિસ્ટ, આના પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે આ રીતના કંઈક બે ઓપ્શન આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો. એક એડવર્ટાઇઝમેન્ટનો નંબર છે, એક પોસ્ટનો છે, અને છેલ્લે સર્ચનો છે. તેમાં આપણે જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટની અંદર ચેક કરવાનું તમે કઈ જગ્યાએ ફોર્મ ભરેલું હતું. જો આંગણવાડી કાર્યકર અથવા તેડાગર માટેની જાહેરાત અમરેલીની અંદર ફોર્મ ભરેલું છે તો તેના પર ક્લિક કરીએ. તેના પર ક્લિક કરી ને અહીંયા બે પોસ્ટ આવશે, AWH અને AWW. આમાંથી તેડાગર માટે કે વર્કર માટે તમે જે પણ ફોર્મ ભર્યું હોય, તેડાગરની અંદર ફોર્મ ભર્યું હોય એટલે કે AWH હેલ્પર માટેનું આવશે, અને વર્કર માટે ફોર્મ ભરેલું હોય તો વર્કર સિલેક્ટ કરવાનું. જેવા તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે બધી માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, જે તમે અહીંયા જોઈ શકો છો. ડિસ્ટ્રિક્ટ બતાવે, તાલુકો બતાવે, વિલેજ બતાવે છે, કઈ આંગણવાડી છે, અને તેમનું મેરિટ લિસ્ટ, બધી માહિતી અહીંયા સ્ક્રીન ઉપર જોવા જ મળે છે. જેમનું તમારે મેરિટ લિસ્ટ જોવું હોય તે અહીંયા વ્યૂ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને મેરિટ લિસ્ટમાં નામ ન હોય અથવા તો તમારું ફોર્મને રિજેક્ટ કરવામાં આવેલું હોય તો તેમની લિસ્ટ પણ અહીંયા જોવા મળશે. અને વાત કરીએ આ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે. જી હા મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લગભગ મેરિટ લિસ્ટ જાહેર થયા પછી 8 થી 10 દિવસ પછી કરવામાં આવે છે. કારણ કે 8 દિવસ આજુબાજુનો ટાઈમ છે તે તમને અપીલ કરવા માટેનો આપવામાં આવે છે. એટલે કે તમારા મેરિટની અંદર તમને કોઈ પણ જાતની કંઈક ખામી દર્શાતી હોય કે મેરિટ ઓછું લાગતું હોય તો તમે અપીલ કરી શકો છો. તેના માટે 8 થી 10 દિવસ જેટલો ટાઈમ આપવામાં આવે છે. ત્યારબાદ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવે છે. જ્યાં મિત્રો આવી રીતે આંગણવાડીનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવી, જેમની માહિતી આપણે વિગતવાર જોઈએ. અને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.